વૈષ્ણોદેવી યાત્રાના રૂટ પર લેન્ડસ્લાઇડથી મોટી તબાહી મચી। રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી ધામ જતા રસ્તા પર ભૂસ્ખલન થયું। દુર્ઘટનામાં 31 લોકોના મૃત્યુ થયા, અનેક લોકો ઘાયલ થયા। સેના અને પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં જોડાયા। તો મંગળવારે બપોરે 3 વાગ્યા આસપાસ અથવારી પાસે ભૂસ્ખલન થયું, જે વૈષ્ણોદેવી જવાના 12 કિલોમીટર લાંબા પગપાળા જવાનો હિસ્સો છે। દુર્ઘટના બાદ વૈષ્ણોદેવી યાત્રાને સ્થગિત કરવામાં આવી। આજે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખી જમ્મુ અને કાશ્મીરના ઘણા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જે જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં અનંતનાગ, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રામબન, ઉધમપુર, રિયાસી, રાજૌરી, જમ્મુ, સાંબાનો સમાવેશ થાય છે। વહીવટીતંત્રએ લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા સલાહ આપી છે। સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે। આ અકસ્માત ત્યારે થયો કે જ્યારે હજારો શ્રદ્ધાળુઓ કટરાથી માતા વૈષ્ણોદેવી દર્શન માટે જઈ રહ્યા હતા। વૈષ્ણોદેવી માતાના દર્શન માટે તમામ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને ત્યારે આ ગંભીર ઘટના બની ગઈ। ઉપરથી જે કાટમાળ ધસી પડ્યો, પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને તમામ યાત્રાળુઓ ફસાઈ ગયા અને આંકડો સામે આવ્યો છે 31 લોકોના આ ઘટનામાં મોત નિપજ્યા છે। હાલ પૂરતી યાત્રાને સ્થગિત કરી દેવાઈ છે અને આજે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે। વૈષ્ણોદેવી યાત્રાના રૂટ પર લેન્ડસ્લાઇડ થયું અને તેમાં અનેક લોકો ફસાઈ ગયા હતા। તેને જોતા વૈષ્ણોદેવી યાત્રા હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે। 31 લોકોના ઘટનામાં મોત નિપજ્યા છે, અનેક લોકો ઘાયલ છે, એટલે તમામ લોકોને સાવચેતી રાખવા માટે હાલ કહેવામાં આવી રહ્યું છે। એક સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ એવી જગ્યા છે ભયાનક, તે જગ્યાએ ન જવું અને પોતાની તકેદારી રાખવી। વૈષ્ણોદેવી ધામ જતા રસ્તા પર ભૂસ્ખલનની પરિસ્થિતિ છે।